આપણે જે વસ્તુ ઉપયોગ ન આવતી હોય છે તે ફેંકી દેતા હોય છે, તેનો જ ઉપયોગ કરીને આ રીતે સરસ મજાનું પાઉસ બનાવ્યું છે. તો આપણે નાહવામાં પણ કામ આવે, વાસણ સાફ કરવામાં પણ કામ આવે, લાદી સાફ કરવામાં પણ કામ આવે. તો આ રીતે સરસ મજાનું તૈયાર. તો આપણે એક દોરી રાખી છે, તો આપણે ક્યાંય રાખવું હોય તો રાખી શકાય. ને આપણે નાના નાના પીસ સાબુના વધતા હોય તો આ રીતે આપણે પણ રાખી શકાય. તો આજે આપણે બનાવ્યું છે, જે વસ્તુ આપણે ઉપયોગ ન આવતી હોય તે ફેંકી દેતા હોય તેનો ઉપયોગ કરીને સરસ મજાનું પાઉસ. આપણે બજારમાંથી નાહવા માટેનું આ રીતે આપણે તૈયાર લેતા હોય છે, પણ ખરાબ થાય તો એ આપણે ફેંકી દેતા હોય છે. તો આપણે કાપડનો ટુકડો લીધો હશે, તેનો ઉપયોગ કરીશું. તો આ એક મોજાનો પણ ઉપયોગ કરીશું. તો હવે આગળ આપણે સીવી લેશું. તો હવે આપણે એક સિલાઈ લઈ લેશું આ રીતે. ત્યાર પછી એક પટ્ટીને સીવી લેશું. તો આ રીતે આપણે સિલાઈ લઈ લીધી છે. હવે એક પટ્ટી બનાવી લેશું. તો આપણે આ રીતે ઘડી વાળીને પટ્ટી બનાવી લેશું. તો હવે આને ઉલટું કરી લેશું. તો આ રીતે આપણે ઉલટું કરી લીધું છે. હવે આપણે આ ભાગ છે તેને અંદર રાખી દેશું. તો આ રીતે હવે બધું આપણે અંદર રાખી લેશું. ત્યાર પછી એક સિલાઈ લઈ લેશું. તો આ રીતે આપણું પાઉસ તૈયાર થઈ ગયું છે. ત્યાર પછી આ રીતે આપણે એક દોરી તૈયાર થઈ ગઈ છે. તો આ મોજું છે તેને આ રીતે રાખી લેશું. તો મોજાને આ રીતે આપણે રાખી લેશું. તો આપણી દોરી છે તેને આ રીતે ખૂણામાં રાખી લેશું. તો આપણે આ દોરી રાખી લીધી છે. ત્યાર પછી મોજાને આ રીતે રાખી લેશું. પછી ફરતી સિલાઈ લઈ લેશું. તો હવે આ રીતે આપણે ફરતી સિલાઈ લઈ લેશું. તો આ રીતે સરસ મજાનું થઈ ગયું છે. તેને ઉલટું કરી લેશું. તો આ રીતે આપણું સરસ મજાનું તૈયાર.